નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી ભરૂચ ડિવિઝન પોલીસ સંચાલક તથા માલિકની વિરુદ્ધમાં ગુનો નોંધી એકની અટકાયત કરી. ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય શિક્ષકને ઢીબી નાખ્યો. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને ઢીબી નાખતો સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ. શિક્ષક તેઓના વિષયમાં અવ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈ થઈ હતી બોલાચાલી. આચાર્યને ફરજ પરથી મોકૂફ કરાયા. સાંસદ મનસુખભાઈ વસાવા પોલીસ પર થયા ગુસ્સે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. રોટરી ભરૂચ ફેમિના દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. વડોદરા સહિત 7 મહિલા ટીમોએ ભાગ લીધો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલ ઐશ્વર્યા બંગલોઝ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે તે જગ્યાની તપાસ કરવા ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેમાં સ્પા અને મસાજ કરવાના બહાને રાખેલી યુવતી પાસે અનૈતિક દેહ વ્યાપાર કરાવી હાલમાં કૂટણખાનું ચાલતું હોવાનું સપાટી પર આવ્યું હતું. જેના આધારે શ્રવણ ચોકડી પાસે આવેલ ઐશ્વર્યા બંગલોઝ શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે દુકાન નંબર 110માં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર વાણંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે પોલીસે સ્થળ પરથી વાસુદેવ ધનાજી દવેને ઝડપી લઈ તેના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સ એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medal in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે એક મિટિંગમાં તારીખ 6ના રોજ બોલાવી હતી, જેમાં શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર અને આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર વચ્ચે બબાલ થઈ હતી. જેથી ગુસ્સામાં આવીને આચાર્ય રાજેન્દ્રસિંહ પરમારને લાફા ચીકી દેવા સાથે નીચે પાડી દીધા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે, જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે રાજેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ નહીં કરાવતા હોય અને ક્લાસમાં ધ્યાન નહીં આપીને બાળકોને પણ અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો મળી હોવા બાબતે મિટિંગમાં બોલાચાલી થઈ હતી. તેમજ શિક્ષકે તેઓને તુકારાથી બોલાવી ઉશ્કેરતા બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે ટ્રસ્ટી મંડળે આચાર્યને ફરજ પરથી મોકૂફ કર્યા છે, તો પોલીસ તેમજ શિક્ષણ વિભાગે પણ તપાસ હાથ ધરી છે. પણ હાલ તો આ બનાવે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર ચગાવી છે. હા, મારું નામ રાજેન્દ્ર કુમાર ફતેહસિંહ છે. હું વલ્લભ વિદ્યાલયમાં ભણાવું છું અને 6ઠ્ઠી તારીખે મને મિટિંગ હતી. ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે તમે વાલીને ઉશ્કેરો છો. તો મેં કીધું મને હું વાલીને ઉશ્કેરતો નથી. તો પછી કે હવે હું બધા વિદ્યાર્થીઓને વાલીઓને શિક્ષકોને હોકીથી મારીશ. તો મેં કીધું કે હોકીથી મરાઈશ શિક્ષકોને? તો કે મારી બતાવો. તો એમ કરીને સીધું મારી પર હુમલો જ કરી દીધો અને હુમલો કર્યો. પછી મને છોડાયો બધાએ. પછી પોતે બેસી ગયા. ફરી મેં એવું કીધું કે હું આગળ ફરિયાદ કરીશ, મંડળમાં ફરિયાદ કરીશ, ડીઓમાં ફરિયાદ કરીશ. તો વધારે ઉશ્કેરી ગયા અને પછી મને પાડી દીધો.
મારો પગ ખેંચી લીધો અને પછી નીચે પાડી દીધો અને પછી એટલો મને માર્યો તો હું બેભાન થઈ ગયો. આ બાબતે આપણે કોઈ જગ્યાએ ફરિયાદ કરેલ છે? હા, કરેલી છે મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં. આપ શું અપેક્ષા રાખો છો? મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ. હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર. હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે. વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા 10-11 વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો, જેની મંડળે નોંધ કરેલી છે, લેખિત ઠપકા પણ આપેલા છે, એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે, ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે. તદુપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે. વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે. તદુપરાંત શાળાની અંદર આ વર્ષે 9મા ધોરણમાં 103 વિદ્યાર્થીમાંથી 73 વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયેલા છે. ગત વર્ષે પણ 45 વિદ્યાર્થી 9મા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે. તદુપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી. આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે, મને ધૂતકારતા આવ્યા છે. શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી એ વિવેક નથી. ના છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા, તું શું મારું કરી લેવાનો છે, તારાથી જે થાય એ કરી લે. મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેર્યો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે. બાકી વાસ્તવમાં सत्य हकीकत आज है। दहेज बाईपास पे घर लेना चाहते हो या तवरा रोड पे प्रॉपर्टी या फिर भरूच अंकलेश्वर में रियल एस्टेट में इन्वेस्टमेंट प्लान कर रहे हो, अब सब कुछ होगा आसान क्योंकि फर्स्ट टाइम भरूच में दूधधारा डेयरी ग्राउंड पर होने जा रहा है रियल एस्टेट एंड प्रॉपर्टी एक्सपो 2025, जहां 100 से भी ज्यादा प्रॉपर्टीज, 50 से ज्यादा टॉप डेवलपर्स के साथ आपको मिलेगा लोन असिस्टेंट और एक्सक्लूसिव डिस्काउंट एंड कंप्लीट इन्फॉर्मेशन ऑफ रियल एस्टेट एंड प्रॉपर्टीज। ये एक्सपो होने जा रहा है 21st, 22nd एंड 23rd फरवरी को दूधधारा डेयरी ग्राउंड पर। एक्सपो में आप इंडस्ट्री के एक्सपर्ट से डायरेक्ट नॉलेज ले सकते हैं, जिसमें आप बैंकिंग प्रोफेशनल्स, प्रॉपर्टी कंसल्टेंट्स और बिल्डर्स से डायरेक्ट आपके सवाल पूछ सकते हैं। एक्सपो में एंट्री बिल्कुल फ्री है। एक्सपो के 3 दिन में 30,000 से भी ज्यादा फुटफॉल एक्सपेक्टेड है और अगर आप रियल एस्टेट डेवलपर, बिल्डर या इन्वेस्टर है तो आप स्टॉल बुकिंग्स के लिए स्क्रीन पर दिए गए नंबर पर कॉल कर सकते हैं। स्पॉन्सर्स आर आल्सो वेलकम। So Bharuch and Ankleshwar, let's get ready for first Real Estate and Property Expo. Share and save this reel so आप ये expo miss ना करो। સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખેલ પત્રમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના આમલીથા પોલીસ સ્ટેશનના અધિકારીએ તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવાને તેમની પત્ની સુધાબેન વસાવાને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હતી, તો ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસીને 2 મહિના પહેલા નબીપુરના પીઆઈ દ્વારા તોડફોડ કરી તમે દારૂનો ધંધો કરો છો તેમ આક્ષેપ પણ કર્યા હોવાનું કહ્યું છે। નર્મદા અને ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારી કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કર્યું હોવાનો પણ સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા છે। ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે, સુશાસનમાં માને છે અને પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે। તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે। અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તઈ લગ્ન પ્રસંગ આ 16 તારીખે એની નાની બહેનના લગ્ન છે। તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી, તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી
એ ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે. એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે. કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમરબંધી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો ચૂંટેલા પ્રતિનિધિની કાર્યવાહી પર, પણ નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી ને તમે એને કસ્ટડીમાં મૂકી દો છો તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી લઈએ. સાહેબ, આ બાબતે કે પોલીસ અધિકારીનો કોઈ ફોન કે કોલ? કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી એવા પોલીસ અધિકારીનો. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચના જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્રના હરિયાળા ગ્રાઉન્ડ ખાતે રોટરી ભરૂચ ફેમિના દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેનો ઉદ્ઘાટન સમારોહ દાદરા નગર અને હવેલી તેમજ દમણ અને દીવના પ્રભારી તેમજ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે તેમજ રોટરી 3060ના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ચેર વિપુલ પટેલના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા ક્રિકેટના આયોજનને બિરદાવી સતત 4 વર્ષથી કરવામાં આવી રહેલા આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ 6 ઓવરની એક દિવસીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા સહિત 7 ટીમો ભાગ લઈ રહી હોવાનું પ્રમુખ સમીના ગુંદરવાલાએ જણાવી હજુ વધુ ટીમો ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઇવેન્ટ ચેર કીર્તિ જોશી તેમજ ઇવેન્ટ કો ચેર મોસમ પારેખ, સેક્રેટરી શિલ્પા ઠક્કર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો બહેનો ઉપસ્થિત રહી હતી. વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 4th સિઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે. 7 જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે. આ ખરેખર 3 વર્ષની જે અભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે. હું સાથે ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું, એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબ ને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં, એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે. આ વખતે 7 ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કંઈક આનંદ જ કંઈ ઓર હોય છે અને એ લોકો ખૂબ આનંદ અનુભવે છે. અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિનાના બધા મેમ્બરના સહયોગથી અમે આ મેચનું સફળ આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીએ એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં હજુ વધારે ટીમ આવે અને વધુ સારું આયોજન થાય અને બધી વુમન્સને રમવા માટે લાભ મળે એ માટે હું બધાને આવકારું છું. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. દિલ્હીમાં આપના પરાજય બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા ભાજપ સામ દામ દંડ ભેદથી જીત્યું હોવાનું જણાવી અભિનંદન પાઠવવા સાથે શિનરી અને ધાકધમકીથી જીતેલા ભાજપ પર પ્રહાર કર્યા છે. અમે ગુજરાતમાં અમારા કેજરીવાલના માર્ગદર્શન પર અમે આગળ વધીશું અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેજરીવાલના માર્ગદર્શન પર અમે આગળ વધીશું તેમ કહ્યું હતું.
તેઓએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં મારા આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય છે. જોકે દિલ્હીના પરિણામથી અમે થોડા વ્યતીત થયા છે, પરંતુ અમારું મનોબળ મજબૂત છે. અમે કોઈ પાર્ટીમાં નહીં જઈએ. આ લોકશાહીમાં જનતા એ સર્વોપરી હોય છે અને આજે જે જનતાએ ફેસલો કર્યો છે એને અમે વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. અને સાથે સાથે ત્યાં દિલ્હીમાં જે અમે કામની રાજનીતિ અમારા કેજરીવાલજી કરી રહ્યા હતા, જેમ કે વીજળી ફ્રીથી માંડીને તમામ બાબતોને લઈને, છતાં ત્યાં ભાજપની સામ દામ દંડ ભેદ નીતિ સાથે સાથે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને એ લોકોની જીત થઈ છે. ત્યારે એમને જીતનો પણ અભિનંદન આપીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાત સહિત તમામ દેશમાં ફરી પણ અમે અમારા કેજરીવાલજીની માર્ગદર્શન હેઠળ આગળ અમે વધતા રહીશું. જે પણ લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ મહેનત કરી છે એમને પણ એમની મહેનતને પણ અમે આભાર માનીએ છીએ અને લોકોનો સહકારને પણ અમે આભાર માનીએ છીએ અને જે પણ ભાજપની સરકાર બની છે એમને અમે અભિનંદન પાઠવીએ છીએ. ખાસ કરીને વાત કરીએ તો હવે દિલ્હીમાં આપણી સરકાર નથી. હવે આપણું અસ્તિત્વ કેટલું? દિલ્હીમાં અમારા સંયોજક અરવિંદ કેજરીવાલજી પોતે પણ હાર્યા છે, મનીષ સિસોદિયાજી પણ હાર્યા છે, પણ ચૂંટણીઓમાં હાર જીત થતી રહી છે, જેમાંથી આ એક અમારો જંગ હતો. અમે ખૂબ સારી રીતે લડ્યા છે, એની ખુશી છે. જનતાએ જે પણ પરિણામો આપ્યા છે એને સ્વીકારીએ છીએ અને આવનારા દિવસોમાં ગુજરાતની જે પણ તાલુકા જિલ્લાઓની નગરપાલિકાઓની કે વિધાનસભાની ચૂંટણીઓ હશે એમાં માનનીય કેજરીવાલજીની માર્ગદર્શન હેઠળ જ અમે આગળ વધતા રહીશું. ખાસ કરીને ચેતરભાઈ, આ જે પરિણામને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અસ્તિત્વને લઈને અનેક ચર્ચાઓનો દોર છે, કારણ કે હવે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો 5 છે તો એમને લઈને કે કદાચ ભાજપમાં પણ જાય એવી અટકળો અત્યારથી ચાલુ થઈ ગઈ છે, એ બાબતે શું કહેશો? ગુજરાતમાં હાલના તબક્કે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય છે. અમે અમારી કામ કરી રહ્યા છે અને દિલ્હીના જે પરિણામથી થોડા અમે વ્યથિત તો થયા છે, છતાં અમારું મનોબળ મજબૂત છે. અરવિંદ કેજરીવાલજીનું માર્ગદર્શન મળતું રહેશે તો ચોક્કસ આવનારા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2022માં અમને 41 લાખ મતો મળ્યા હતા, એનાથી પણ સારું પરિણામ આવનારા દિવસોમાં આવે એવી અમે ચોક્કસ અપેક્ષા છે અને પ્રયત્નો અમારા જારી રહેશે. આવનારા દિવસોમાં શું પક્ષપલટો થાય એવું લાગે છે તમને? ના, બિલકુલ નથી. અમે આમ આદમી પાર્ટી સાથે રહીશું અને આમ આદમી પાર્ટીના કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ આવનારા ભવિષ્યમાં પણ આગળ વધતા રહીશું. જોકે દિલ્હીમાં આપની હારથી નર્મદા જિલ્લા આપ પાર્ટીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હારથી નર્મદાના ચૈતર વસાવાનું રાજકીય કદ ઘટશે તેમ ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે મધ્યરાત્રિ દરમિયાન મારુતિ સુઝુકીની એસ્ટીમ કારમાં અચાનક આગળના ભાગે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ અંકલેશ્વર નગર ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડના જવાનો પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપૂર્ણ આગળનો ભાગ બળીને ખાખ થવા પામ્યો હતો. આ અંગે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થવા પામ્યા નથી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં આવેલી કપાસની જીનમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. કપાસની સિઝન ચાલી રહી હોવાથી જીનમાં મોટા પ્રમાણમાં કપાસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ફાઇટર્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ કપાસના મોટા ભાગના ઢગલા આગની લપેટમાં આવી ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ આગની ઘટનામાં લાખો રૂપિયાના કપાસનું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે તપાસ ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભરૂચ શુકલદેવ રોડ એ નદી કિનારેથી રેતી ભરી આવતા ડમ્પરોથી ધમધમતો રોડ છે. નદી કિનારે આવેલ લીઝો હોવાથી 24 કલાક ડમ્પરો અવારનવાર અહીંથી રેતી ભરી ધમધમતા હોય છે. ડમ્પર ચાલક ડ્રાઈવરની નશાની હાલતમાં હોવાના સ્થાનિકોના આક્ષેપો જોવા મળ્યા છે. 20 દિવસ પહેલા વાયરલ વિડીયોમાં રેતી ભરેલ પલટી ખાધું તો ગત રોજ સાંજના સમયે ડમ્પર ચાલકે એક કારને 15 થી 20 ફૂટ સુધી ધસડી અકસ્માત સર્જાયો. કારનો ચાલકનો બચાવ થયો અને સ્થાનિકનો ડ્રાઈવર નશામાં હતો એવા આક્ષેપ પણ લગાડવામાં આવ્યા હતા. તથા રાત પડતા જ એ રોડ પર નર્મદા કોલેજ પર આવતા ડમ્પર એક રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું. સ્થાનિક અગ્રણીઓની તંત્રને અપીલ છે કે ચોક્કસ સમય માટે મોટા વાહનોને અવરજવર માટે રોક લગાવવામાં આવે તેવું યોગી પટેલ સ્થાનિક અગ્રણી જણાવી રહ્યા છે.
આ રોડ પર હવે તંત્રએ પણ કડક પગલાં લેવા જરૂર બની રહી છે એવી લોકમાંગ ઊભી થવા પામી છે. ભરૂચ જિલ્લાની અંદર આપણે જોયું હશે કે કેટલાક ઘણા મહિનાઓથી રોજ ને બરોજ અકસ્માતોના બનાવ બની રહ્યા છે અને કેટલાક લોકોએ પોતાના અકસ્માતની અંદર પોતાના સ્વજનોના જાન પણ ગુમાવ્યા છે. ખાસ કરીને જોયું હશે કે તવરા રોડથી જાડેશ્વર માર્ગ સુધીની અંદર રેતી અને માટીના ભારે વાહનોના કારણે છેલ્લા ઘણા સમયથી નાના મોટા 5 થી 7 અકસ્માતો થયા છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે. આ માટે સરકારશ્રીને માંગ કરવામાં આવે કે જે આ યમરાજ બનીને ફરી રહેલા મોટા રેતી માટીના વાહનોને નિર્ધારિત સમય નક્કી કરવામાં આવે, જેથી ત્યાં આવેલી સ્કૂલો, કોલેજો અને કંપનીના આવન જવન કરતા એની અંદર ટ્રાફિકની સમસ્યા ન રહે. ઉપરાંત જે અકસ્માતો થાય છે અકસ્માતનો ભય પણ ઓછો થાય, જેથી પોતાના જાનમાલની નુકસાનની ભીતિ ઓછી રહે. આ માટે નો એન્ટ્રીનો એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવે અને એ સમયગાળાની અંદર આ જે મોટા વાહનો છે રેતી માટીના, જે ત્યાં ખાણ ખનીજના વાહનો ચાલી રહ્યા છે, એ લોકોને નિર્ધારિત સમય નક્કી કરી અને એ કરીને પ્રશાસને એની માટે કાયદો લાગુ કરવો જોઈએ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર દક્ષિણ ગુજરાત વીજ કંપનીની અંડરલાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆરડીસીની ગોલ્ડન ચોકડી નજીક વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયો હતો, જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે ગેસ કંપની અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ પુરવઠો બંધ કરવાની કામગીરી હાથ ધરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. નવસારી ટાઉન પોલીસે દશેરા ટેકરી વિસ્તારમાં ગાંજાના વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી, જેની પાસેથી કુલ 53.4 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેમાં 41.88 ગ્રામ વનસ્પતિજન્ય અને 11.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો સમાવેશ થાય છે. આ ગાંજાની કિંમત 34,997 આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 45,818નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગાંજાનો જથ્થો વ્યારાના રહેવાસી રેખાબેન પાસેથી મેળવવામાં આવ્યો હતો. હાલ આ મહિલા સપ્લાયર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આરોપી તરીકે સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ, રહેવાસી દશેરા ટેકરી, અને જે આ ગાંજો પકડાયો છે એ ગાંજો આપનાર રેખાબેન, જેનો ખાલી મોબાઈલ નંબર છે અને રહે વ્યારા છે, નું નામ ખોલવામાં આવેલ છે. જેની હકીકત એવી છે કે આ જે આરોપી નંબર 1 છે એની પાસેથી આ વનસ્પતિજન્ય ગાંજો 41.18 ગ્રામ, જેની કિંમત 418 રૂપિયા, અને એક બીજો વનસ્પતિ હાઇબ્રિડ ગાંજો 11.52 ગ્રામ, જેની કિંમત છે 34,560, એમ કુલ ગાંજો 34,978 રૂપિયાનો ગાંજો કબજે કરવામાં આવેલ છે અને મોબાઈલ 10,000 રૂપિયાનો, એમ કુલ 45,818 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. જે ખરેખર ફરિયાદ હકીકત એવી છે કે આરોપી નંબર 1 જે છે આ પકડાયા સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ, એને કોઈ પણ આ મુદ્દામાલ છે એ ગેરકાયદેસર રાખી પકડાઈ ગયેલ હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલ છે. અને જે આ ગેરકાયદેસરનો ગાંજો છે એ જે વોન્ટેડ આરોપી રેખાબેન રહે વ્યારા નાઓએ પહોંચાડ છે તેને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ પીએસઆઈ શ્રી કાતરિયાના હાલ કરી રહેલ છે. કોલેજની અંદર જે વ્યક્તિ છે ગાંજો વેચનાર, એ કોલેજની અંદર ગાંજો વેચી રહ્યો હતો તેવી માહિતી આવી છે. એ સાચી વાત છે. હમણાંના જે સમય ચાલી રહ્યો છે એમાં આ લોકો જે આ ગાંજો વેચનાર છે અને સપ્લાયર છે એ નવયુવાનોને અને કોલેજના છોકરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને એમનામાં આ વ્યસન ઘુસાડી રહ્યા છે. એ હકીકતના આધારે જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ એનાઓએ બાતમી મળેલ એના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. કોઈ ઇતિહાસ આગળ પણ એ પ્રોવિઝનના એવા કોઈ ગુનામાં સપડાયેલો છે અને એની આગળની બીજી આ કેવી રીતે ગાંજો લાવે છે અને ક્યાંથી મેળવે છે અને આ કેટલી વાર લાવ્યો છે એ બાબતની પણ તપાસ હાલ ચાલી રહી છે. નવસારીના કબીલપુર વિસ્તારમાં આવેલ રાધે શ્યામ સોસાયટીના એક બંધ મકાન પર ગુરુવારની રાત્રે તસ્કરોએ હાથફેરો કર્યો. તસ્કરોએ જે બંધ મકાન પર હાથફેરો કર્યો તે મકાનમાં રહેતો પરિવાર પ્રયાગરાજ ખાતે રહેલ મહાકુંભ મેળામાં યાત્રાએ ગયો હતો. પરિવાર બહાર ગયો હોવાથી તકનો લાભ લઈ ચોરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી કબાટ અને બેડમાં રહેલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને હાથફેરો કરી ગયા હતા. જોકે જેમના ઘરમાં ચોરી થઈ હતી તે ઘરમાં રહેતો પરિવાર બહાર ગયો હોવાથી હાલમાં તો કેટલી મત્તાની કે સામગ્રીની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. બહાર ગામ ગયેલ પરિવાર પરત આવે પછી જ કેટલી મત્તાની ચોરી થઈ છે તે ચોક્કસપણે જાણી શકાશે.
ચોરી કર્યા બાદ તસ્કરો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો મૂકી ગયા હતા. બીજે દિવસે આજુબાજુ રહેતા લોકો ઘરનો દરવાજો ખુલ્લો જોતા આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, જેને પગલે ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ પધાર્યા હતા. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પરેડ કરી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યા, જ્યાં રિબન કટ કરી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવતે કિરાત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. વીસીટી કેમ્પસના સીઈઓ કાઝી નુસરત જહાં દ્વારા મુખ્ય અતિથિ શરાજન સિંહ ગોહિલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયાબેન ચૌહાણ દ્વારા અતિથિઓનું પુષ્પ અર્પણ કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપલ ડોક્ટર કેતન નિઝામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા. પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ રાજનસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં VNSU સંલગ્ન દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી. સ્પર્ધા તબક્કાવાર યોજાઈ, જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમાયા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ NH કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી JP શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડ વિજેતા ટીમો જાહેર થઈ હતી. લગભગ 16 જેટલી ટીમો આવેલી છે અને આ ટીમોનું આજે સિલેક્શન પણ થનાર છે અને આવનાર સમયની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે. ત્યારે હું તમામ ટીમના મેમ્બર્સને હું શુભેચ્છા આપું છું કે તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે પણ કોઈ ખેલાડીઓ છે એ લોકો ખૂબ સારું પ્રદર્શન કરે. ટગ ઓફ વોર એક એવી ઇવેન્ટ છે જે પરંપરાગત રમત છે અને આવનાર સમયની અંદર 2036નો ઓલિમ્પિક જો ભારતમાં થશે તો ચોક્કસથી આને પણ લાવવાની પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે હું આ તમામ ખેલાડીઓને કહીશ કે દરેક કોલેજની અંદર, દરેક સ્કૂલની અંદર ટગ ઓફ વોર ઇવેન્ટ થવી જોઈએ, જેમાં એક ટીમ ભાવનાથી તમામ ખેલાડીઓ રમે, અને આ પ્રસંગે હું સૌને શુભેચ્છા આપું છું. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ રાજ્યોના જિલ્લાઓમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમ હેઠળ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે પદયાત્રાનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અસલમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ સહિત શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી આ સરકાર દ્વારા જે સંવિધાનને ચેડા કરવા આવી રહેલા છે, છેડછાડ કરવામાં આવી રહી છે, બાબા સાહેબ આંબેડકરજીએ ખૂબ જ સરસ મજાની લોકશાહીનું બંધારણ આપેલું છે. આજે દેશ બચાવો, સંવિધાન બચાવો એના નારા સાથે, જય ભીમ, જય બાપુના નારા સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે અમારા પ્રભારી ભરૂચ તાલુકા સોનલભાઈ પટેલની સાથે આજે અમે રેલી સ્વરૂપે એનો સખત વિરોધ કરીએ છીએ. દેશ બચાવો, સંવિધાન બચાવો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં હોલ ખાતે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ધ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ ભૃગુ સહેલી ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ફેડરેશન પ્રેસિડેન્ટ અનિલભાઈ રાવલના મુખ્ય મહેમાન પદે યોજાઈ હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના આ વર્ષના નવા પ્રમુખ મૃણાલ કાપડિયા તેમજ ભૃગુ સહેલીના નવા પ્રમુખ તરીકે બીનાબેન શાહ અને નવા વર્ષના પ્રમુખ તરીકે 3A યુનિટ 3ના ડાયરેક્ટર જગદીશભાઈ ભાવસારે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી નવનિયુક્ત પ્રમુખોને શુભેચ્છા પાઠવી હતી. વિદાય લેતા પ્રમુખ પ્રવીણભાઈ નિઝામાએ વીતેલા વર્ષની કામગીરીનો ચિતાર રજૂ કરી સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વીતેલા વર્ષમાં વિવિધ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખોએ આગામી વર્ષ માટેના પ્રોજેક્ટની રૂપરેખા રજૂ કરી સહકારની અપેક્ષા વ્યક્ત કરી સંસ્થાના સેવાકીય કાર્યો થકી વધુ ઊંચાઈ પર લઈ જવાની ખાતરી ઉચ્ચારી હતી. આ પ્રસંગે જાયન્ટ્સ ડિગ્નિટરીઝ અનિલભાઈ દલાલ, ઘનશ્યામભાઈ પટેલ તેમજ ઓફિસર ઇન્ચાર્જ તરીકે પ્રદીપભાઈ રાવલ સહિત પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો અને જાયન્ટ્સ પરિવારના સભ્યો, વિવિધ NGOના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જયેશભાઈ કાપડિયા તેમજ કનુભાઈ પટેલે કર્યું હતું. નર્મદાના કિનારે ભૃગુ કચ્છના આ પાવન ધરતી પર
વસંત ઋતુની સવારે જ્યારે આપણે આંગણે પધારે સર્વે મહાનુભાવો તથા મારા જાયન્ટ્સ ભાઈઓ તથા બહેનો, ભૃગુ કચ્છમાં શરૂ થયેલ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સાહેલીના પ્રમુખ પદ તરીકે મારી જવાબદારી અને મારામાં વિશ્વાસ રાખીને મને જે કાર્ય સોંપવામાં આવ્યું છે તેને હું પૂરી આસ્થા અને શ્રદ્ધાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરીશ. સામાજિક ઉત્થાન, યુવા વિકાસ તેમજ વ્યક્તિગત વિકાસ માટે પણ કટિબદ્ધ છે. આ બધું ત્યારે જ થાય જ્યારે તમારા બધાની મદદ સહજ સહકાર મળતો રહેશે અને ખાતરી છે કે મારી આ વર્ષ 2025ની બોર્ડની ટીમ તેમજ સર્વ જાયન્ટ્સ મિત્રો ભેગા થઈને આપણે સમાજમાં સારો બદલાવ લાવવા માટેના કાર્યો કરીશું. વર્ષ 2025 મારા માટે, મારી ટીમ માટે ખૂબ જ ઉત્સાહસભર રહેશે, કારણ કે આપણે બધા જ ભેગા મળીને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચને મહાન અને ગૌરવવંતું બનાવીશું. સેવા કરવા માટે પણ શપથ લેવાના. પદ્ધતિ ખરેખર આપણા દેશમાં બધી વ્યવસ્થાઓ સરકાર આધારિત નથી. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ટકી રહીએ છીએ એટલા માટે કે આપણી બધી વ્યવસ્થા સમાજ આધારિત છે અને સેવા એ આપણા લોહીમાં વણાવેલો સંસ્કાર છે. આપણે ત્યાં વ્યક્તિ એકલો નથી. વ્યક્તિ, પરિવાર, સમાજ, દેશ, સૃષ્ટિ અને પરમેષ્ટિ આ બધા અંગો સાથે આપણે બધા લોકો જોડાયેલા છે. યુરોપમાં માત્ર ભૌતિક વાત છે, એક જ પિલર ઉપર આખો યુરોપ છે. આપણી આખી સિસ્ટમ યુનિપોલર છે. કોઈ એક સ્તંભ નબળો પડે તો એ ખુરશી ઊભી જ રહે અને વ્યક્તિ એના પર બેસી પોતાનું જીવન આગળ વધારી શકે એ પ્રકારની વ્યવસ્થા ધર્મ, અર્થ, કામ, મોક્ષના સિદ્ધાંત ઉપર આપણે લોકો ચાલીએ છીએ. CNI ભરૂચ ચર્ચના 125 વર્ષની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત મેડિકલ સન્ડે 2025 હેઠળ બંબાખાના ચર્ચ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે સમાજના લોકોએ રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી. આ પ્રસંગે પ્રેસબ્રિટર ઇન્ચાર્જ કિશન વસાવા, સેક્રેટરી અતુલભાઈ મેકવાન તેમજ પાસ્ટોરેટ કમિટી તથા મંડળીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 9/2/2025 ના રોજ મેડિકલ સન્ડે અને સાથે ચર્ચના સભ્યો ભાઈ બહેનોએ 14 જેટલા સભ્યો ભાઈ બહેનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને એમાં તેઓએ સહભાગી બન્યા છે. એક અમારો આ સારો પ્રયાસ છે કે અમે જે આ દિવસોમાં જે લોકોને બ્લડની જરૂર છે એને આ બ્લડ ડોનેટ કરીને ઈશ્વરનો આભાર માનતા અમે આ મોટા કાર્યમાં એક નાનું અમારું આ યોગદાન અમે આપવા જઈ રહ્યા છીએ. આ બેઠકમાં જિલ્લામાં આવેલ યુનિટ્સ, તેમાં વપરાતા રસાયણો તેમજ સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોકડ્રીલ આયોજનો, સેફટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો. રાસાયણિક અકસ્માતોના નિવારણ માટે ભરૂચ, દહેજ, સાયખામાં આવેલ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીના આંતરિક સલામતી તપાસના રિપોર્ટ અનુસાર જરૂરી વ્યવસ્થા કરીને સલામતી સુનિશ્ચિત કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે મનીષા મનાણીએ સૂચનો કર્યા હતા. સાથે ડેવલપમેન્ટ કે અન્ય તમામ પ્રકારની કામગીરી માટે વાપરવામાં આવતી સાદી રેતી કે માટી વગેરે તમામ ખનિજનો ઉપયોગ અધિકૃત પરવાના વગર ન કરવા કડક સૂચના અધિક સ્થાનેથી આપવામાં આવી હતી. રોયલ્ટી ચોરી કરાયાનું ધ્યાન આવતા કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કંપનીમાં સર્જાતી અણધારી આફતના સમયે પ્રોપર વેમાં કોમ્યુનિકેશન થાય માટે ખાસ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દહેજ ખાતે ઔદ્યોગિક મેજર એક્સિડેન્ટલ હાઝાર્ડ યુનિટ્સને ધ્યાને લઈ સલામતી સુનિશ્ચિત કરવા બેઠક યોજાઈ હતી. શુગરતીર્થ ખાતે તારીખ 12મી ફેબ્રુઆરી 2025ના રોજ શુગરતીર્થ ખાતે આવેલ મેળાના મેદાનમાં રાત્રે 8 કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. પ્રથમ સંધ્યાએ આ કાર્યક્રમમાં વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરશે, જેમાં સીધી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગ્રુપ, પ્રાચીન ગરબો, રાધિકા આદિવાસી લોકનૃત્ય કલા મંડળ, ચીંચલી આદિવાસી લોકનૃત્ય, પાવરી નૃત્ય, ત્વિષા વ્યાસ એન્ડ ગ્રુપ, બારડોલી, શિવતાંડવ નૃત્ય અને હિમાલીબેન વ્યાસ અને ગ્રુપ સંગીત રજૂ કરશે.
જ્યારે તારીખ 13મી ફેબ્રુઆરી 2025ની સંધ્યાએ આદિવાસી યાહામોગી નવયુવક લોકકલા ટ્રસ્ટ હોડી નૃત્ય, મોતાલી પ્રાથમિક શાળા, અંકલેશ્વર પ્રાચીન ગરબો, રાઠવા આદિવાસી જનજાતિ નૃત્ય મંડળ, રાઠવા નૃત્ય, સાઈ નૃત્ય એકેડમી, નવદુર્ગા થીમ ડાન્સ અને જિગ્નેશ કવિરાજ લોક ડાયરો રજૂ કરીને ઉત્સવને નવો આયામ આપશે. આ સુગઠિત ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ નિહાળવા માટે ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી ભરૂચ ડિવિઝન પોલીસ સંચાલક તથા માલિકની વિરુદ્ધમાં ગુનો નોંધી એકની અટકાયત કરી. ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય શિક્ષકને ઢીબી નાખ્યો. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને ઢીબી નાખતો સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ. શિક્ષક તેઓના વિષયમાં અવ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈ થઈ હતી બોલાચાલી. આચાર્યને ફરજ પરથી મોકૂફ કરાયા. સાંસદ મનસુખભાઈ વસાવા પોલીસ પર થયા ગુસ્સે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર. રોટરી ભરૂચ ફેમિના દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. વડોદરા સહિત 7 મહિલા ટીમોએ ભાગ લીધો. તો હા, આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.